નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું 1,50,000 ખેડૂતોને કૃષિ સહાય પેકેજ વિશે, જે કે તમને મળશે 44,000 રૂપિયાની સહાય। એના માટે તમારે કેવી રીતે ફોર્મ ભરવું અને કેવી રીતે તેની સહાય મળશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે, તો વિડીયો સાથે બન્યા રહેજો। સૌપ્રથમ આપણે જોઈશું કે પાક નુકસાન સહાય 2024 વિશે। વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા જેમ કે આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કેટલાક જિલ્લામાં જુલાઈ 2024 દરમિયાન વરસેલા અનધાર વરસાદને લીધે ખેડૂતને ખેતી અને બાગાયતી પાકોનો વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આવી વિકટ આર્થિક નુકસાનીમાં સહાયરૂપ અથવા સરકાર દ્વારા ₹350 કરોડનું રાહત પેકેજ જાહેર કરી દેવામાં આવેલું છે, બરાબર છે। રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ જણાવ્યું કે 18 થી 24 જુલાઈ વચ્ચે 9 જિલ્લામાં સતત અને ભારે વરસાદ થયો હતો, જેના પરિણામે લગભગ 4 લાખ હેક્ટર ઊભા પાકોમાં બાગાયતી પાક જે છે એમાં નુકસાન થયું હતું, જેવા પાકના 33% કે તેથી વધુ નુકસાન સહન કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹11,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે। જ્યારે પિયત પાકના નુકસાન માટે પ્રતિ હેક્ટર ₹22,000 રૂપિયા વળતર આપવામાં આવશે, બરાબર છે। પિયત પાક હોય તેને 22,000 આપવામાં આવશે, ખેતી અને બાગાયતી હોય તો તેને 11,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। બાગાયતી પાક માટે સરકાર 33% તેથી વધુના નુકસાન માટે વધુમાં વધુ 2 હેક્ટર માટે ₹22,000 પ્રતિ હેક્ટર આપવામાં આવશે, બરાબર છે। જે છે વધુ સિઝનમાં બાગાયતી પાક ઉગાડવા કિસ્સામાં વળતર પ્રતિ હેક્ટર ₹22,000 રૂપિયા રહેશે। જેને નુકસાની થઈ હોય તેને જલ્દી ફોર્મ ભરી દેવું। ત્યારે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે। રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ 45 તાલુકામાં ભારે વરસાદનો આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો। આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના પણ આપણે કરવામાં આવી હતી, બરાબર છે, મતલબ કે મદદ માટે। ત્યાર પછી જેના આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે। ટોટલ મળીને 1.5 લાખ ખેડૂતોને સહાય આપવામાં આવશે। ત્યાર પછી આપણે આગળ જોઈએ કે રાજ્ય સરકારે નિયત કરેલા ધારાધોરણ વિશે। ખરીફ પાક 2024 ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતીના પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે HDRFના જે નોર્મ્સ મુજબ 8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ ₹2,500ની સહાય મળીને કુલ 11,000 આમ પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં તમને 11,000 રૂપિયા સહાય આપવામાં આવશે। ત્યાર પછી આપણે વાત કરીએ કે પિયત પાકો મતલબ કે 33% કે તેથી વધુ નુકસાન માટે HDRFના નામ મુજબ 17,000 તેમજ રાજ્યના બજેટ હેઠળ ₹5,000 આમ કરીને ટોટલ કુલ 22,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપશે। ત્યાર પછી બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRF મુજબ જે 22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરોની મર્યાદામાં સહાય આપવામાં આવશે। ત્યાર પછી આપણે વાત કરીએ નવસારી જિલ્લા વિશે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 2 જુલાઈ 2024ના રોજ વંટોળ સાથે વરસેલો વરસાદ ભારે વરસાદને કારણે ચીકુ અને આંબા જેવા બાગાયતી ખેતોમાં ઝાડ પડી જવા, ડાળીઓ તૂટી જવી તેમજ કેળાનો પાક પણ પડી જવાથી વ્યાપક નુકસાન થયું હતું। આવા અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે નોંધપાત્ર સહાયની જાહેરાત કરવામાં આવેલી છે, બરાબર છે। આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતા આધારે નિયત ધોરણ મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ ₹3,500 કરતાં ઓછી થતી હોય તેવા કિસ્સામાં ખાતા દીઠ 3500 ચૂકવવામાં આવશે। ધરતીપુત્ર માટે રાજ્યની તિજોરી ખુલ્લી રાખવા બદલ કૃષિ મંત્રી વિધાનસભાના ગૃહ ખાતે ગુજરાતના ખેડૂતો વતી મુખ્યમંત્રી તેમજ નાણામંત્રીઓનો આભાર વ્યક્ત કર્યો છે, સાથે તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। જો આ વિડીયોમાં તમને ના ખબર પડે મને પર્સનલ વોટ્સઅપ કરી શકો છો, નહીં તો મને મેસેજ કમેન્ટમાં નાખી દેજો એટલે તમને પૂરી માહિતી મળી જશે। જો તમે વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।